જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ in surface chemistry we can discuss about the catalysis and types of catalysis. In last we can discuss about one theory which is adsorption theory of heterogeneous catalysis. Now we can start with the another topic which is important features of solid catalysis. Important features of solid catalysis or catalyst. Important features of solid catalyst. If we can have a solid catalyst, then it can have two important features. First one is selectivity or activity. Sorry, first one is selectivity and second one is activity. But first here we can discuss activity. First here we can discuss activity. What do you mean by activity of solid catalyst? Yes, મિત્રો જો આપણી આગળ કોઈ catalyst હોય તો એ sufficient active હોવો જોઈએ. સફિશિયન્ટ એક્ટિવ હોવો જોઈએ મતલબ એવો થયો કે એ રિએક્ટન્ટના મોલેક્યુલ્સને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે એટલો સફિશિયન્ટ એક્ટિવ હોવો જોઈએ કે જે રિએક્ટન્ટ્સ મોલેક્યુલ્સને એટ્રેક્ટ કરી શકે. હા, પછી એટલો બધો પણ વધારે ટૂંકમાં એટ્રેક્ટિવ ન હોવો જોઈએ કે સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરી લે પછી એમાંથી પ્રોડક્ટ જેનું જનરેશન જ ન થાય. મતલબ કે સફિશિયન્ટ એમ એટ્રેક્શન થવું જોઈએ પણ સ્ટ્રોંગલી નહીં. એમ બહુ સ્ટ્રોંગલી એટ્રેક્ટ કરી લે તો પાછું એને ડિસોપ્શન ન કરી શકે, સરફેસ ઉપરથી રિલીઝ ન કરી શકે, તો આવું ન ચાલે. એક્ટિવિટીનો મતલબ એવો થાય ધ સોલિડ compound which can have sufficient activity to attract the reactant molecules and to diffuse away from the product molecules. મતલબ કે પોતાનાથી દૂર કરી શકે એવા પ્રોડક્ટ મોલેક્યુલ જ્યારે જનરેટ થાય ત્યારે ડિસોપ્શન પણ કરી શકવો જોઈએ. એવું નહીં કે ખાલી એટ્રેક્શન જ થાય તો એને એક્ટિવિટી કહેવાય. મતલબ સમજાય છે? એટ્રેક્ટ પણ કરવો જોઈએ અને પ્રોડક્ટ બની ગયા પછી એને રિપલ પણ કરવો જોઈએ. એવું નહીં કે પ્રોડક્ટ બની ગયા પછી એને એટ્રેક્ટ જ કરી રાખે તો એવા કેટાલિસ્ટનું કોઈ વર્ક નથી હોતું, એની એક્ટિવિટી કોઈ હોતી નથી. બરાબર? તો આઈ થિંક કે તમારા મગજની અંદર કોન્સેપ્ટ ઉતરી ગયો હશે કે એટ્રેક્ટ થવા જોઈએ પણ એટલા બધા એટ્રેક્ટ પણ ન થવા જોઈએ કે જેથી કરીને બીજા મોલેક્યુલને સ્પેસ જ ન મળે. મતલબ કે અહીં એટ્રેક્ટ થઈ ગયા પછી એવું ન થાય કે અહીંથી રિમૂવ જ ન થાય. રિમૂવ થાય તો ફરીથી સરફેસ આવે અને સરફેસ આવે તો ફરીથી બીજા મોલેક્યુલ આવી શકે. ક્લિયર? જનરલી 5 to 11 ગ્રુપની મેટલ સુધી જાઓ તો એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. અપ ટુ 5 to 11 ગ્રુપ મેટલ્સ. આ યાદ રાખવાનું કે 5 ગ્રુપથી 11 ગ્રુપ તરફ જાઓ એમ મેટલની એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. એમાં સ્પેસિફિક 7 and 9 ગ્રુપ્સ એલિમેન્ટ આર વેરી એક્ટિવ ફોર કેટાલિસિસ. જનરલી 7 થી 9 ગ્રુપના જે એલિમેન્ટ છે બરાબર એ જનરલી વધારે એક્ટિવ છે. જેમ કે એક એક્ઝામ્પલ આપણને આપ્યું કે ભાઈ H2 ગેસ plus O2 gas is converted in the presence of platinum into 2H2O liquid. આને પ્રમોટ કરવા માટે સફિશિયન્ટ હોય એવું એક જ છે પ્લેટિનમ. બરાબર? પ્લેટિનમની પ્રેઝન્સની અંદર રિએક્શન થાય H2 gas plus O2 gas it gives H2O liquid. એન્વાયરમેન્ટની અંદર તમે કે એક્ટિવેટેડ પ્લેટિનમ રાખી દો તો H2O અને O2 જોડાઈને H2O liquid આપી શકે. હાલો, કેટાલિસ્ટની એક્ટિવિટી સમજાઈ ગઈ. એક્ટિવિટી મીન્સ ધેટ catalyst have sufficient attraction to become a chemisopsal. મતલબ કે પોતાની સાથે બોન્ડ બનાવી શકે એટલું સફિશિયન્ટ એટ્રેક્શન હોવું જોઈએ પણ એટલું પણ બધું નહીં કે બોન્ડ પાછો બ્રેક ન થાય. ક્લિયર? કેમિસોપ્શન કરવા માટેની સફિશિયન્ટ કેપેસિટી હોવી જોઈએ. 5 ગ્રુપથી 11 ગ્રુપ સુધી જાઓ તો એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય જનરલી. એમાં પણ 7 અને 9 7 to 9 ગ્રુપની મેટલ છે હાઈલી એક્ટિવ છે અને એમાંથી જ એક પ્લેટિનમ છે રિએક્શનની અંદર યુઝ કરી શકાય. રેડી? એન્ડ નેક્સ્ટ સેકન્ડ
important feature is selectivity. That is very important. Selectivity. ફર્સ્ટ તો આપણે ટેક્સ્ટ બુક મુજબ જાય તો સિલેક્ટિવિટી મીન્સ શું થાય તો કે the selectivity of a catalyst is its ability, the selectivity of a catalyst is its ability to direct a reaction to yield a particular product. Selectively means that if we can have, આનો મતલબ એવો થયો કે આપણે એક રિએક્ટન્ટ હોય એ સેમ હોય અને આપણે કેટાલિસ્ટ ચેન્જ કરીએ અને મે બી એની પ્રોડક્ટ ચેન્જ થઈ જતી હોય તો એ કેટાલિસ્ટની એ પ્રોપર્ટીને એની સિલેક્ટિવિટી કહેવાય. એ ડિસાઇડ કરશે, કેટાલિસ્ટ ડિસાઇડ કરશે કે રિએક્ટન્ટમાંથી કઈ પ્રોડક્ટ ડેવલપ કરવી. સમજો, ઇન શોર્ટ we can take some examples. Carbon monoxide gas plus H2 gas, carbon monoxide gas plus H2 gas, carbon monoxide gas plus H2 gas. 3, 2, 1. Reactant ત્રણે ત્રણ કેસની અંદર સેમ है. Reactant is carbon monoxide and dihydrogen gas. Clear? If we can take here nickel as a catalyst, if we can take a nickel as a catalyst, then we can get the methane and H2O gas. पहले આપણે રાઇટ ડાઉન કરી નાખીએ. If we can take Cu/ZnO, मतलब કે ZnO ની સરફેસ ઉપર કોપર or Cr2O3 as a catalyst, then we can get methanol. And suppose if we can take only and only copper here, we can get HCHO, formaldehyde. જુઓ, હવે તમને કદાચ સિલેક્ટિવિટી મગજની અંદર ઉતરશે કે અહીંયા પણ સેમ રિએક્ટન્ટ है तो मोल चेंज किया है, रिएक्टेंट तो सेम है, कार्बन मोनोऑक्साइड हाइड्रोजन, कार्बन मोनोऑक्साइड हाइड्रोजन. If we can take nickel as a catalyst, then we can get methane and H2O. Yes, this catalyst decides the product. If we can take Cu/ZnO or Cr2O3, then the product is methanol. And if we can take only copper, then the product is formaldehyde. Ability of catalyst to give the selective product, and this ability is known as its selectivity. અહીંયા કેટાલિસ્ટ ડિસાઇડ કરશે કે રિએક્ટન્ટમાંથી કઈ પ્રોડક્ટ ફોર્મ કરવી. જો નિકલ રાખો તો આવી પ્રોડક્ટ ફોર્મ થાય, આવી રાખો તો આ ફોર્મ થાય. અહીંયા નિકલની આ કેરેક્ટરિસ્ટિક કે જે આ રિએક્ટન્ટમાંથી આવી જ પ્રોડક્ટ આપે એ કેરેક્ટરિસ્ટિકને એની સિલેક્ટિવિટી કહેવાય. કે કેટાલિસ્ટ સિલેક્ટ કરશે કે કઈ પ્રોડક્ટ જનરેટ કરવી. ક્લિયર? હા, તો આના બેઝ ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે આ રિએક્શન માટે અત્યારે નિકલ કેટાલિસ્ટ છે, પણ જો આપણે આવી રિએક્શન કરવી હોય તો નિકલ કેટાલિસ્ટ તરીકે ન બિહેવ કરી શકે. मतलब એવો કે કોઈ એક પર્ટિક્યુલર રિએક્શન્સનો કેટાલિસ્ટ હોય એ બીજી કોઈ પર્ટિક્યુલર રિએક્શનની અંદર કેટાલિસ્ટ તરીકે બિહેવ કરે જ એવું જરૂરી નથી. કારણ કે અહીંયા હું નિકલને યુઝ કરું, મારે આવી રિએક્શન કરવી, મારે ફોર્માલ્ડિહાઇડ જોતો હોય નિકલ હોય તો એ રેટ ઓફ રિએક્શનને ઇન્ક્રીઝ જ ન કરે, કારણ કે તો પ્રોડક્ટ આવી ફોર્મ થાય. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો. કોઈ એક રિએક્શન્સ માટે જો કોઈ કેટાલિસ્ટ વર્ક કરતો હોય તો બીજી રિએક્શન્સની અંદર એ કેટાલિસ્ટ તરીકે જ વર્ક કરે એવું કોઈ જરૂરી નથી. કોઈ પર્ટિક્યુલર રિએક્શન માટે કોઈ એક પર્ટિક્યુલર સબસ્ટન્સ જ એવો હશે કે જે કેટાલિસ્ટ તરીકે બિહેવ કરતો હશે. આવી રિએક્શન તમારે કરવી હોય તો નિકલ જ જોઈએ, કારણ કે સિલેક્ટિવ છે એના માટે. આવી રિએક્શન્સ કરવી હોય તો તમારે આ જ કેટાલિસ્ટ જોઈએ, આવી રિએક્શન કરવી હોય તો તમારે આ જ કેટાલિસ્ટ જોઈએ. તો ઇટ ઇઝ ધ સિલેક્ટિવિટી. આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. ક્લિયર? સિલેક્ટિવિટીનો મતલબ શું કે પ્રોડક્ટ ડિસાઇડ કરે એ કોણ ડિસાઇડ કરે તો કે કેટાલિસ્ટ ડિસાઇડ કરે. કેટાલિસ્ટની પ્રોડક્ટ ડિસાઇડ કરવાની આ કેરેક્ટરિસ્ટિકને એની સિલેક્ટિવિટી કહેવાય. If you can have same reactant, if you can change the catalyst, then product is changed. Then the properties of this catalyst is known as selectivity. એક્ટિવિટીનો મતલબ એવો કે એક્ટિવ હોવો જોઈએ કેમિસ ઓપ્શન માટે, અને કેમિસ ઓપ્શન એટલું પણ ન હોવું જોઈએ કે જેથી કરીને પાછું ડીકમ્પોઝિશન ન થાય. અને સિલેક્ટિવિટીનો મતલબ એવો છે કે તમે કેટાલિસ્ટ ચેન્જ કરશો તો રિએક્શનની પ્રોડક્ટ ચેન્જ થઈ જશે. ક્લિયર? તો
તો ઇન જનરલ આપણે આવું સ્ટડી કરીએ આની અંદર. તો આ બે અગત્યના પોર્શન હતા જે આપણે જોઈ ગયા. અને કોમ્પિટિટિવ એક્ઝામમાંથી સિલેક્ટિવિટીમાંથી લોટ્સ ઓફ ટાઈમ ક્વેશ્ચન આવે કે આમાંથી આ પ્રોડક્ટ જોતી હોય તો કયો પ્રોડક્ટ કેટેલિસ્ટ યુઝ કરવો પડે, અથવા તો આ કેટેલિસ્ટ યુઝ કરીએ તો કઈ પ્રોડક્ટ ફોર્મ થાય, આવું બધું એક આ વાત યાદ રાખવાની. ક્લિયર મિત્રો? નાઉ we can start the another topic which is shape selective catalysis by zeolite. Shape selective catalysis by zeolite. Shape selective catalysis by zeolite. Clear? समझिए. और zeolites. First of all, કોઈ આપણને ડિફાઇન કરવાનું કહે તો આપણે શું કહી શકીએ? તો કે આપણે આવું કહી શકીએ, the catalyst or the catalytic reactions that depends upon the, હું એક્સપ્લેન કરીશ, pore structure of catalyst. બરાબર? ફર્સ્ટ તો કોની પર ડિપેન્ડ કરે તો કે pore structure of the catalyst and હવે કોની પર ડિપેન્ડ કરે તો કે shape of or size of reactants and product molecule. Is known as shape selective catalysis. जो समझिए, आ एक एवी कैटालिटिक रिएक्शन है, एवी एक फिनोमिना है कि जेमा कैटालिसिस नो आधार कोनी पर डिपेंड करे तो तीन वस्तु पर डिपेंड करे. फर्स्ट तो डिपेंड करे पोर स्ट्रक्चर ऑफ द कैटालिस्ट. मतलब કે સપોઝ કે મારી ઘરે કેટાલિસ્ટ છે સોલિડ, તો એ એક્ઝેક્ટ આવો ન હોય, એની સરફેસ ઉપર આવી રીતના પોર આવેલા હોય, છિદ્રો ગુજરાતીમાં કહીએ તો, એની પર ડિપેન્ડ કરે કે પોર કેવા ટાઈપના આવેલા છે અને કેટલા આવેલા છે, હાઉ મેની है. બરાબર? એન્ડ સેકન્ડ ઇઝ ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ મોલેક્યુલ્સ. સપોઝ કે આની પોર સાઇઝ જે છે એની નિયર અબાઉટ સાઇઝના રિએક્ટન્ટના મોલેક્યુલ હોવા જોઈએ. કારણ કે ધારો કે રિએક્ટન્ટનો મોલેક્યુલ આવડો હોય તો અહીંયા આવીને આમાં એબ્ઝોર્બ જ ન થઈ શકે, કોઈ મિનિંગ નથી એનો, એબ્ઝોર્પ્શન ન થાય તો કેટાલિસિસ ન થાય. સમજાણું? એટલે કે આની નિયર અબાઉટ સાઇઝ ના હોવા જોઈએ. બરાબર? એવું પણ ન થવું જોઈએ કે એનાથી બહુ નાના હોય તો પાછા એની અંદર ફસાઈ ન શકે ને એબ્ઝોર્પ્શન ન થાય. સમજાવો? એટલે કે રિલેટિવ સાઇઝ ના હોવા જોઈએ. જે પોર સાઇઝ કેટાલિસ્ટના ટૂંકમાં સ્ટ્રક્ચરની અંદર હોય, કારણ કે તમે કોઈ પણ સોલિડને તમે જો એની સરફેસ તમને ક્લીન દેખાય પણ ખરેખર એની સરફેસ ક્લીન ન હોય, કોઈ પણ મેટલ હોય, ઇફ યુ કેન સી વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપ તો અંદર બહુ સ્મોલ એવા આપણને પોર દેખાય, છિદ્રો દેખાય, તો એની સાઇઝના લગભગ સાઇઝના રિએક્ટન્ટ્સ મોલેક્યુલ હોવા જોઈએ. પછી શું તો કે જે પ્રોડક્ટ મોલેક્યુલ ફોર્મ થાય એ પણ એની નિયર અબાઉટ સાઇઝ ના હોવા જોઈએ. એવું નહીં કે રિએક્ટન્ટ ની સાઇઝ બરાબર હતી પણ પ્રોડક્ટ ફોર્મ થઈ એનો મોલેક્યુલ બહુ મોટો હતો તો એમાં ફસાઈ જાય, ફરીથી બહાર નીકળી શકે નહીં, તો પણ કેટાલિસિસ અટકી જાય. અને બહુ નાનું હોય તો પણ કામનું નથી. તો રિલેટિવ સાઇઝ હોવી જોઈએ. પહેલા તો તમારા મગજની અંદર ઉતરી ગયું કે સેપ સિલેક્ટિવ કેટાલિસિસ એટલે શું? The phenomena of catalysis in which reactions, catalytic reactions depends on the three types. First, pore structure of the catalyst and size of reactants and product both. એવું નહીં કે ખાલી રિએક્ટન્ટ જ, પ્રોડક્ટ બને એની સાઇઝ પણ આ પોર સાઇઝની ટૂંકમાં મિડલની હોવી જોઈએ, નહીંતર એ ડિસોપ્શન ન કરી શકે, મતલબ કે ડિફ્યુઝ ન થઈ શકે અને અવે ફ્રોમ ધ સરફેસ ન જઈ શકે. ક્લિયર? તો એક આ વાત યાદ રાખવાની. નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરીએ આગળ. તો પેલા ડેફિનેશન મગજમાં ઉતરી ગઈ, ત્રણ વાત ઉપર આધાર રાખે.
pore structure of catalyst and size of reactants and size of products. Clear? હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આની અંદર સારામાં સારા સેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ કોણ હતો કે zeolites. Zeolites is a very good sap selective catalysis. Clear? Very good sap selective catalysis. मैंने शॉर्ट में लिखू है. कारण शू तो કે એનું સ્ટ્રક્ચર, because of its structure, because of its honeycomb like structure. honeycomb like structure मतलब મધપૂડા જેવું બંધારણ. જીઓલાઇટ નું સ્ટ્રક્ચર છે મધપૂડા જેવું હોય. મધપૂડાની અંદર કેવી આવી રીતના નાના નાના છેદ હોય. સેમ વસ્તુ જીઓલાઇટ ની અંદર હોય. અને જે પોર હોય એ થ્રુ આઉટ હોય. એવું નહીં કે અહીંયાથી પોર સ્ટાર્ટ થતો હોય તો વચ્ચે અટકી જાય. થ્રુ આઉટ હોય. અહીંયાથી જે પોર સ્ટાર્ટ થાય એ થ્રુ આઉટ હોય. ઇન શોર્ટ મધપૂડા જેવું બંધારણ છે. એના કારણે એ સેપ સિલેક્ટિવ છે. ક્લિયર? અને એની અંદર પણ જો આપણે વાત કરીએ તો જનરલી એ બીટા કેજ ટાઈપ સ્ટ્રક્ચર કહેવાય. બીટા કેજ ટાઈપ સ્ટ્રક્ચર આપણી બુકમાં નથી લખજો. જે મધપૂડા જેવી રચના છે ને બીટા કેજ ટાઈપ સ્ટ્રક્ચર પણ કહેવાય. બરાબર? અને ખરેખર આપણે વાત કરી કે જીઓલાઇટ્સ કોણ છે તો કે જીઓલાઇટ્સ બીજું કાંઈ નથી, એ એલ્યુમિનોસિલિકેટ્સ જ છે. It is nothing but chemically aluminosilicates, and the chemical it is aluminosilicates with microporous configuration or structure. मतलब કે એલ્યુમિનોસિલિકેટ છે કે જેમાં આવા માઇક્રો નાના નાના પોરસ આવેલા છે. બરાબર? એક આ વાત યાદ રાખજો. અને એની જે રચના છે એ 3D ટાઈપ છે, 3D નેટવર્ક છે. મતલબ એવો કે અહીંયા એક જ જગ્યાએ પોર હોય એવું જો નથી, બધી બાજુએ થ્રુ આઉટ પોર એની અંદર આવેલા હશે. બરાબર? કે જે એને સેપ સિલેક્ટિવ માટે ઇન્ક્રીઝ કરે છે. હવે શું થશે તો કે એલ્યુમિનોસિલિકેટ્સ ની અંદર એક આવો બોન્ડ હોય AlOAl બોન્ડ. બરાબર? આમાં રહેલો જે એલ્યુમિનિયમ છે એ રિપ્લેસ થશે કોઈ પણ નેટવર્ક દ્વારા અને સેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ તરીકે યુઝ કરી શકાય સિલિકોનની અંદર. બસ આ તો ખાલી યાદ રાખવા માટેનું છે. એની અંદર કોઈ થિયરી બીજી લાંબી નથી. બરાબર? તો કોઈ આપણને એમ પૂછે કે કોની પર ડિપેન્ડ કરે હજી જીઓલાઇટનું કેટાલિસિસ વર્ક છે તો કંઈ પણ 3 વસ્તુ ઉપર ડિપેન્ડ કરે. કારણ કે સેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ છે એટલે પહેલા તો પોર સાઇઝ ઓફ કેટાલિસ્ટ ઉપર, સાઇઝ ઓફ રિએક્ટન્ટ એન્ડ સાઇઝ ઓફ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? હા, આ જીઓલાઇટ્સ એટલે શું તો કે મિત્રો બીજું કાંઈ નથી, એક ચોક્કસ ટાઈપની માટી જ છે. ઇટ ઇઝ અ પર્ટિક્યુલર વન ટાઈપ ઓફ સોઇલ. ઇટ ઇઝ ઓબ્ટેન નેચરલી એન્ડ સિન્થેટિકલી ઓલ્સો. मतलब मैन्युफैक्चर्ड इन लेबोरेटरी. લેબોરેટરી અંદર પણ સિન્થેસાઇઝ કરી શકાય મિત્રો, અને નેચરલી પણ અવેલેબલ છે. બીજું કાંઈ નથી, જીઓલાઇટ એ એક ટાઈપની માટી જ છે. બરાબર? there are so many types of zeolites but very important zeolite is ZSM5. બરાબર? વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયો હતો કે ZSM5. એના બે વર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આ યુઝ થાય. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય. શા માટે તો કે ક્રેકિંગ ઓફ હાઇડ્રોકાર્બન્સ. પેલા તો એનો યુઝ કયો હતો કે ક્રેકિંગ ઓફ હાઇડ્રોકાર્બન્સ એન્ડ આઇસોમરાઇઝેશન. ક્લિયર? લોટ્સ ઓફ ટાઈપના જીઓલાઇટ્સ છે. એમાંથી ખૂબ જ અગત્યનો જીઓલાઇટ કયો ZSM5. એ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર જનરલી બહુ વાઇડલી યુઝ થાય છે. બરાબર? અને એ શું કરશે તો કે બે એના મેઇન વર્ક છે, તો ક્રેકિંગ ઓફ હાઇડ્રોકાર્બન્સ એન્ડ આઇસોમરાઇઝેશન. અને બીજું જે એનું વર્ક છે એ બહુ ખાસ છે કે જે માત્ર ને માત્ર ZSM5 જ કરી શકે. બરાબર? ઇટ કેન કન્વર્ટ આલ્કોહોલ્સ ટુ ડાયરેક્ટલી ગેસોલિન.
ગેસોલિન્સ મીન્સ પેટ્રોલ. આવી કેરેક્ટરિસ્ટિક ઓનલી એન્ડ ઓનલી કોની આગળ હે મિત્રો? ZSM5 આગળ. આ કેવી રીતના કરશો તો કે ડિહાઇડ્રેશનથી. આલ્કોહોલનું ડિહાઇડ્રેશન કરીને ડાયરેક્ટ એને ગેસોલિન અંદર કન્વર્ટ કરી દેશે. ZSM5 યાદ રાખજો. એક તો એ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય ક્રેકિંગ ઓફ હાઇડ્રોકાર્બન અને આઇસોમરાઇઝેશન માટે. સેકન્ડ યુઝ એનો બહુ જ અગત્યનો છે કે આવું માત્ર એક જ કરી શકે ZSM5. ઇટ કેન કન્વર્ટ આલ્કોહોલ્સ into directly gasoline or petrol by dehydrating the hydrocarbon molecule. Clear? So it is very important. તો અત્યારે આપણે ચર્ચા કરી કઈ હતી તો કે ઝીઓલાઇટ વિશેની હતી. 3D સ્ટ્રક્ચર છે, હનીકેજ લાઇક સ્ટ્રક્ચર છે, બરાબર. એ એલ્યુમિનોસિલિકેટ જ છે કે જેમાં એલ્યુમિનિયમને સબસ્ટિટ્યુટ કરી શકાય, બરાબર. થ્રુ આઉટ એની અંદર આવા પોર્સ આવેલા હોય કે જે પોર્સ દ્વારા એ કેટાલિસિસ કરી શકે અને જનરલી એમાં ઘણા બધા ટાઈપના હોય, નેચરલી અવેલેબલ હોય, લેબમાં સિન્થેસિસ કરી શકાય. એમાં મેઇન કયો છે? ZSM5 કે જે આવા વર્ક માટે યુઝ કરી શકાય. ક્લિયર? નાઉ we can discuss about another point which is enzyme catalysis. Enzyme catalysis. Yes. What is enzyme catalysis? Or which is the phenomena? Yes. Some enzymes which are naturally available in our body and plants. જો અત્યારે આપણે રાઇટ ડાઉન ન કરીએ, હું ખાલી એક્સપ્લેન કરું થોડુંક. તો મિત્રો આપણી બોડીની અંદર અને પ્લાન્ટ્સની અંદર ઘણા બધા એવા એન્ઝાઇમ્સ છે કે જે નેચરલી અવેલેબલ છે અને એની બોડી સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ નથિંગ બટ it is a complex nitrogen containing organic molecules. આ જે એન્ઝાઇમ્સ છે બીજું કાંઈ નહીં હોય, એ એક કોમ્પ્લેક્સ એટલે કે બહુ જટિલ નાઇટ્રોજન કન્ટેનિંગ ઓર્ગેનિક મોલેક્યુલ્સ હશે, બરાબર. અને એના ડીપની અંદર જો આપણે એની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો એ મે બી હાઈલી મોલેક્યુલર વેઇટ ધરાવતા પ્રોટીન હોઈ શકે કે જે કોલોઇડલ ફોર્મની અંદર જો વોટરની અંદર આપણે એડ કરીએ તો એ કેટાલિસ્ટ તરીકે વર્ક કરે, બરાબર. તો થોડીક ઇન્ફોર્મેશન આપી કે એન્ઝાઇમ્સ શું હશે. તો કે એન્ઝાઇમ્સ નેચરલી અવેલેબલ આપણી બોડીની અંદર અને પ્લાન્ટની અંદર કે જે નાઇટ્રોજન કન્ટેનિંગ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક મોલેક્યુલ છે, હાઈલી મોલેક્યુલર વેઇટ ધરાવતા પ્રોટીન છે કે જેને આપણે વોટરની અંદર સોલ્યુશન બનાવીએ તો કોલોઇડલ સોલ્યુશન આપે અને જે કોલોઇડલ સોલ્યુશન એઝ એ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે, બરાબર. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ. એન્ઝાઇમ ઇઝ અ વેરી ઇફેક્ટિવ ટુવર્ડ્સ ધ કેટાલિસિસ. જો આપણે કોઈ રિએક્શન્સને કેટેલાઇઝ કરીએ એન્ઝાઇમથી તો એનો રેટ ઓફ રિએક્શન બહુ હાઈલી વધશે, બરાબર. અને વિચ કેન કંટ્રોલ ધ સો મેની રિએક્શન્સ ઇન અવર બોડી. આ એન્ઝાઇમ્સ છે એ આપણી રિએક્શન્સની આપણી બોડીની અંદર થતી ઘણી બધી રિએક્શન્સને કંટ્રોલ કરે છે, ઘણી બધી રિએક્શન્સ માટે કેટાલિસ્ટ તરીકે બિહેવ કરે છે, બરાબર. તો એઝ અ બાયોલોજિકલી જો આપણે એનું ઇમ્પોર્ટન્સ વિચારીએ તો એ ખૂબ વધારે છે. અને થોડાક આપણને એના એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ આ રિએક્શન્સ આપણી બોડીની અંદર હોય કે અહીંયા હોય તો એમાં આ એન્ઝાઇમ્સ કેટાલિસ્ટ તરીકે બિહેવ કરશે અને આ પ્રકારની આપણને પ્રોડક્ટ્સ આપશે. તો એમાં ફર્સ્ટ આપણે વિચારીએ એક્ઝામ્પલ, તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપ્યું છે મિત્રો ઇન્વર્ઝન ઓફ કેન સુગર. ઇન્વર્ઝન ઓફ કેન સુગર. રેડી? સપોઝ કે આપણે કેન સુગર હોય C12H22O11 કેન સુગર છે આ સુક્રોઝ. એને વોટરની અંદર આપણે હાઇડ્રોલાઇઝ કરીએ in the presence of catalyst which is invertase. It can give C6H12O6 plus C6H12O6 glucose and fructose. આપણે આપણા બોડીની અંદર સુગર લઈએ, કેન સુગર વોટેવર, તો એનું હાઇડ્રોલિસિસ થઈને આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે બોડીની અંદર કે જે આપણને એનર્જી આપે. એના માટે જવાબદાર એન્ઝાઇમ છે ઇન્વર્ટેઝ. આ રિએક્શન્સને કોણ કેટેલાઇઝ કરે છે? ઇન્વર્ટેઝ. નેક્સ્ટ વન ઇઝ કન્વર્ઝન ઓફ ગ્લુકોઝ ઇન્ટુ ઇથાઇલ આલ્કોહોલ. કન્વર્ઝન ઓફ ગ્લુકોઝ ઇન્ટુ ઇથાઇલ આલ્કોહોલ, બરાબર. સપોઝ કે આપણે કહીએ ગ્લુકોઝ છે C6H12O6
એનું આપણે એકવીએસ સોલ્યુશન બનાવ્યું, બરાબર. અને આપણી રિએક્શન્સ એની કોની સાથે કરીએ તો કે આપણે એની રિએક્શન્સ હવે કરીએ મિત્રો H2O લિક્વિડ સાથે. તો આપણને શું આપશે તો કે ઇથેનોલ, બરાબર. એ આપણને શું આપશે હવે ઇથેનોલ. ક્લિયર? અહીંયા વોટર નહીં લખો તો પણ ચાલશે, ડાયરેક્ટલી વિચારીએ C2H5OH પ્લસ CO2 ગેસ. આવું કન્વર્ઝન કરશે. આના માટે જે જવાબદાર એન્ઝાઇમ એ ઝાઇમેઝ છે. રિએક્શન્સને કમ્પ્લીટ કરો તો અહીંયા 2 આવશે. ક્લિયર મિત્રો? અને કાર્બન ડાયોક્સાઇડની આગળ પણ 2 આવશે. થર્ડ એક્ઝામ્પલ આપણને આપ્યું એ કે કયું આપ્યું કન્વર્ઝન ઓફ સ્ટાર્ચ ઇન્ટુ માલ્ટોઝ. કન્વર્ઝન ઓફ સ્ટાર્ચ ઇન્ટુ માલ્ટોઝ. ક્લિયર? તો આવી રીતના આપણને આપ્યું C6H10O5 C6H10O5 which is taken as 2 times starch H2O which is taken as n times liquid. It converts into the n times maltose C6H12O6 sorry C12H22O11 maltose, and here responsible enzyme is diastase. Clear? આ યાદ રાખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ ઇઝ કન્વર્ઝન ઓફ માલ્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ. કન્વર્ઝન ઓફ માલ્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ. એના માટે આપણને આપ્યું છે કે ભાઈ C12H22O11 હોય, જે માલ્ટોઝ છે એને વોટરની પ્રેઝન્સમાં આપણે લઈ જઈએ તો એ આપણને આપશે ગ્લુકોઝ 2 ટાઈમ્સ. ગ્લુકોઝ મળશે C6H12O6 ગ્લુકોઝ. ફ્રુક્ટોઝ નહીં ઓબ્ટેન થાય. આના માટે જે જવાબદાર એન્ઝાઇમ એનું નામ છે માલ્ટેઝ. યાદ રાખવાનું. રેડી? ઇન્વર્ઝન ઓફ કેન સુગર માટે ઇન્વર્ટેઝ which can convert cane sugar into glucose and fructose. કન્વર્ઝન ઓફ ગ્લુકોઝ ઇન્ટુ ઇથાઇલ આલ્કોહોલ, ગ્લુકોઝ ને ઇથાઇલ આલ્કોહોલમાં કન્વર્ટ કરવા માટે ઝાઇમેઝ. બરાબર. કન્વર્ઝન ઓફ સ્ટાર્ચ ઇન્ટુ માલ્ટોઝ, સ્ટાર્ચ ને માલ્ટોઝ આ પોલિમેરિક સ્ટ્રક્ચર છે મિત્રો. એને માલ્ટોઝમાં કન્વર્ટ કરવા માટે કઈ વસ્તુ અહીંયા n ટાઈમ્સ હશે. કઈ વસ્તુ યુઝ થાય તો કે ડાયાસ્ટેઝ. અને કન્વર્ઝન ઓફ માલ્ટોઝ ઇન્ટુ ગ્લુકોઝ માટે માલ્ટેઝ. બરાબર. એના પછી આપ્યું ડીકમ્પોઝિશન ઓફ યુરિયા. યુરેઝ દ્વારા થાય ડીકમ્પોઝિશન ઓફ યુરિયા. બરાબર. સપોઝ કે આપણે યુરિયા હોય NH2CO NH2 then we can decompose in the presence of water. It can give 2 product ammonia and carbon dioxide. તમે બાકી જોઈ લેજો બુકની અંદર અને ગેસ ને સોલિડ ને આન તેન બધું. બરાબર. એના માટે જે કેટાલિસ્ટ યુઝ થાય એનું નામ છે મિત્રો યુરેઝ. કયો કેટાલિસ્ટ યુઝ થાય મિત્રો એની માટે આપણે યુરેઝ. ક્લિયર? તો એક આ વાત યાદ રાખવાની. એના પછી એક સ્ટમક માટે આપ્યો છે કે ઇન સ્ટમક ધ પેપ્સિન એન્ઝાઇમ કન્વર્ટ્સ પ્રોટીન્સ ઇન્ટુ પેપ્ટાઇડ્સ. બરાબર. while in intestine the pancreatic peptins convert proteins into amino acids by hydrolysis. સ્ટમક ની અંદર એક આપ્યું છે તો તમે જો કરી લેતા હો તો કઈ પ્રોબ્લેમ નથી, નહીં તો હું કરી દઉં. પ્રોટીન એને શેમાં કન્વર્ટ કરશે મિત્રો તો કે પેપ્ટાઇડ્સ ની અંદર. પેપ્સિન હશે. કેટાલિસ્ટ કયો હશે? પેપ્સિન. બરાબર. પછી એક તમને બીજો આપ્યો છે કે ભાઈ પેન્ક્રિયાટિક થાઇપિન્સ ની અંદર શું થશે? તો કે એમાં જે પ્રોટીન હશે
એ કોની અંદર કન્વર્ટ થશે? એમિનો એસિડની અંદર. આ કેટાલિસ્ટ છે. ટ્રિપ્સિન એવો કેટાલિસ્ટ છે કે જે પ્રોટીનને એમિનો એસિડની અંદર કન્વર્ટ કરશે બાય હાઇડ્રોલિસિસ. આ યાદ રાખવાનું, બરાબર. આ જ વસ્તુ માટે આપણને હજી એક આપ્યું, કન્વર્ઝન ઓફ મિલ્ક ઇન્ટુ કર્ડ. એના માટે જે જવાબદાર રિસ્પોન્સિબલ કેટાલિસ્ટ છે, બરાબર, એ બેસિલિસિસ લેક્ટોબેસિલિસ એન્ઝાઇમ है. લેક્ટોબેસિલી, બસ બીજું કાંઈ નહીં, દૂધમાંથી દહીં, લેક્ટોબેસિલી. પછી આ જ વસ્તુ માટે આપણને એક ટેબલ બનાવીને આપ્યું કે ભાઈ એન્ઝાઇમ કઈ સોર્સમાંથી મળે અને એ કયા પ્રકારની રિએક્શન્સને રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ કરે, બરાબર. જો એની અંદર આપણે ડિસ્કશન કરીએ તો જે ઇન્વર્ટેજ છે એનો સોર્સ ઈસ્ટ है, ઝાઇમેઝનો સોર્સ પણ ઈસ્ટ है, ડાયાસ્ટેજનો સોર્સ માલ્ટ है, બરાબર. માલ્ટેઝનો જે સોર્સ છે ઈસ્ટ है, યુરેઝનો સોયાબીન, પેપ્સિનનો સ્ટમક. અને રિએક્શન્સ તો આપણે ડિસ્કસ કરી ગયા. ક્લિયર? તો એક આ વાત યાદ રાખજો. એન્ઝાઇમ કેટાલિસ્ટ વિશે આઈ થિંક તમને હવે ખબર પડી ગઈ હશે કે કેવી રીતના. બસ આપણા માટે યાદ રાખવાની બાબત જ છે. વી કેન રિમેમ્બર ઇટ કે કઈ રિએક્શન કયા એન્ઝાઇમથી કેટાલિસ્ટ થાય. યસ, યાદ રાખજો. એવું નહીં કે ઇન્વર્ટેજથી જે રિએક્શન્સ થતી હોય ઝાઇમેઝથી થાય. ઇન્વર્ટેજથી જે રિએક્શન થતી હોય ઇન્વર્ટેજ જ કરી શકે, એમાં ઝાઇમેઝનો કોઈ રોલ હોઈ શકે નહીં. પર્ટિક્યુલર બાયોકેમિકલ રિએક્શન્સ માટે કોઈ પણ પર્ટિક્યુલર એન્ઝાઇમ હોય એ જ કેટાલિસ્ટ તરીકે બિહેવ કરતો હોય. દરેક એન્ઝાઇમ દરેક બાયોકેમિકલ રિએક્શન્સને કેટાલાઇઝ કરી શકે નહીં. Clear? Now we can discuss about the characteristic of enzyme catalysis. Yes, it is very important. Characteristics of enzyme catalysis. Clear? We can take one by one examples. First, most highly effective or efficient. મિત્રો, મેટલ દ્વારા જે કેટાલિસિસ થાય અને એન્ઝાઇમ દ્વારા જે કેટાલિસિસ થાય એમાં ઘણો બધો ફરક છે. એન્ઝાઇમ જે રિએક્શન્સનો રેટ એક્સલરેટ કરશે એ બહુ વધારે પ્રોપોર્શન્સથી કરશે. જેમ કે પર મિનિટ, બરાબર, 1 મોલેક્યુલ ઓફ એન્ઝાઇમ ટ્રાન્સફર મિલિયન્સ ઓફ રિએક્ટન્ટ્સ ઇન ધ પ્રોડક્ટ. ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય પર મિનિટ એક એન્ઝાઇમનો મોલેક્યુલ મિલિયન્સ ઓફ રિએક્ટન્ટ્સને પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી શકે. તો બહુ હાઈલી આને ઇનિશિએટ કરી કહેવાય. એક જ એન્ઝાઇમનો મોલેક્યુલ મિલિયન્સ ઓફ રિએક્ટન્ટ્સના મોલેક્યુલ્સને પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી શકે, બરાબર. તો એક મોસ્ટ હાઈલી ઇફિશિયન્ટ है, प्लस हाईली स्पेसिफिक नेचर है. हाईली स्पेसिफिक नेचर નો મતલબ શું સમજીએ? કોઈ એક પર્ટિક્યુલર એન્ઝાઇમ હોય મિત્રો, મેં હમણાં વાત કરી એમ કે કોઈ પણ એક પર્ટિક્યુલર કેમિકલ રિએક્શન્સ માટે જ કે બાયોકેમિકલ રિએક્શન્સ માટે જ એન્ઝાઇમ તરીકે બિહેવ કરી શકે. એવું નહીં કે ઇન્વર્ટેજ હોય એ કેન સુગરનું ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરતો હોય તો આપણે એને યુઝ કરી અને આપણે ગ્લુકોઝને ઇથેનોલમાં કન્વર્ટ કરી શકીએ. નહીં, ગ્લુકોઝને ઇથેનોલમાં કન્વર્ટ કરવા માટે આપણે ઝાઇમેજ જ જોશે. એ સ્પેસિફિક છે. કોઈ એક રિએક્શન્સની અંદર યુઝ થતો એન્ઝાઇમ એઝ એ કેટાલિસ્ટ તરીકે યુઝ થતો એન્ઝાઇમ દરેક કે કોઈ બીજી રિએક્શન્સની અંદર એન્ઝાઇમ કેટાલિસ્ટ તરીકે બિહેવ કરે એવું જરૂરી નથી. ઇટ ઇઝ હાઈલી સિલેક્ટિવ. એના પછી આપણે વિચારીએ તો થર્ડ પોઈન્ટ આપ્યો આપણને, highly active under optimum temperature. Highly active under optimum temperature. A optimum temperature is 298 Kelvin to 310 Kelvin है. मतलब कोई एक पर्टिकुलर टेम्परेचर ની રેન્જમાં જ હાઈલી એક્ટિવ है. मतलब એવો થયો કે 298 કેલ્વિન થી 310 કેલ્વિન સુધી જે કેટાલિસ્ટ
તરીકે બિહેવ કરી શકે એન્ઝાઇમ. આનાથી લોવર ટેમ્પરેચર જાય તો પણ કેટાલિસ્ટ તરીકે બિહેવ ન કરે, એનાથી હાયર જાય તો ન કરે. આપણું બોડી ટેમ્પરેચર નિયર અબાઉટ 310 કેલ્વિન ની આજુબાજુ જ હોય. એટલા માટે આપણે આપણી બોડીની અંદર થતી રિએક્શન્સ હોય એ કેટાલાઇઝ કરી શકે એન્ઝાઇમ, બીકોઝ કે ટેમ્પરેચરની રેન્જમાં જ આવે છે. ઓપ્ટિમમનો મતલબ એવો કે આટલી રેન્જમાં જ કરી શકે, આનાથી ઉપર જાય તો પણ નહીં, આનાથી નીચે જાય તો પણ નહીં. જો ટેમ્પરેચર 298 ટુ 310 હોય તો જ એ એન્ઝાઇમ આપણા બોડીની અંદર વર્ક કરી શકે. આપણે ઘણી બધી વખત જોતા હોઈએ કે ભાઈ આપણા શરીરની અંદર ફીવર હોય, તાવ હોય તો બોડી ટેમ્પરેચર રાઇઝ થાય તો આપણા શરીરની અંદર વીકનેસ આવી જાય, નબળાઈ આવી જાય. નબળાઈ આવવાનું કારણ તાવ કે ફિયર નથી. નબળાઈ આવવાનું કારણ એ કે એની અંદર જે ગ્લુકોઝ જનરેટ કરે કે ગ્લુકોઝમાંથી જે એનર્જી આપે એન્ઝાઇમ વર્ક કરતા બંધ થઈ ગયા. વાત આખી મગજમાં ઉતરે. એટલે ઓપ્ટિમમ ટેમ્પરેચર રેન્જમાં જે કામ કરે, આનાથી ઉપર પણ નહીં, આનાથી નીચે પણ નહીં. આપણું બોડી ટેમ્પરેચર આ ટેમ્પરેચરની રેન્જમાં છે, મતલબ કે આપણી બોડીની અંદર એન્ઝાઇમ વર્ક કરી શકે. હાઈલી એક્ટિવ અંડર ઓપ્ટિમમ પીએચ. હાઈલી એક્ટિવ અંડર ઓપ્ટિમમ પીએચ. એક પર્ટિક્યુલર પીએચની રેન્જમાં જ કામ કરે. જેમ કે પીએચ 5 to 7 હોય તો એ જ પીએચ રેન્જની અંદર કામ કરી શકે. આપણું બોડી ફ્લુઇડ છે જનરલી એની પીએચ 5 to 7 ની અંદર જ હોય, જેથી કરી અને આપણી બોડીની અંદર વર્ક કરી શકે. ટેમ્પરેચર અને પીએચ રેન્જ યાદ રાખજો. 298 to 310 કેલ્વિન ટેમ્પરેચર વર્ક ની રેન્જમાં વર્ક કરી શકે અને 5 to 7 પીએચ રેન્જમાં જ વર્ક કરી શકે. બરાબર. એના પછી આપણને આપ્યું છે increasing activity in presence of activators or coenzymes. Increasing activity in presence of coenzymes and promoters. Coenzymes and promoters, which is activators. Activators એટલે promoters. આપણા બોડીની અંદર કોએન્ઝાઇમ ઓર એક્ટિવેટર્સ તરીકે મિત્રો વિટામિન્સ આવેલા હોય. વિટામિન્સનો બીજો કોઈ રોલ નથી. વિટામિન્સ આપણી શરીરની અંદર, આપણી બોડીની અંદર એન્ઝાઇમનું વર્ક કરવાનું જે ફંક્શન છે એને હાઈલી એક્ટિવ બનાવશે. મતલબ કે વિટામિન આપણા શરીરની અંદર ન હોય તો આપણું શરીર ટકી શકે, બીકોઝ એની બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. વિટામિન તો કોએન્ઝાઇમ છે અને ઘણા બધા એવા મેટલ આયન પણ છે કે જે પણ કોએન્ઝાઇમ તરીકે બિહેવ કરે. જેમ કે Na+, Mn+2, Mn+2, નેક્સ્ટ વન ઇઝ CO+2. આમાંથી Na+ તો હાઈલી કોએન્ઝાઇમ તરીકે આપણા બોડીની અંદર કોએક્ટિવેટર તરીકે બિહેવ કરે છે. ક્લિયર? સો એક આ વાત યાદ રાખજો. નેક્સ્ટ, ઇન્ફ્લુઅન્સ ઓફ inhibitors or poisons. જનરલી ઇન્હિબિટર્સ ઓફ પોઈઝન્સ તરીકે ડ્રગ્સ મોલેક્યુલ હોય. ઘણા બધા મોલેક્યુલ એવા પણ છે કે જે કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિક્રીઝ કરે. જ્યારે કેટાલિસ્ટ વર્ક કરતા બંધ થઈ ગયો ત્યારે એની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી પડતી હોય. ક્યારેક એવું પણ હોય કે બોડીની અંદર વધારે વર્ક કરવા માંડે તો પણ પ્રોબ્લેમ થાય, તો એની એક્ટિવિટી ડિક્રીઝ કરવી પડતી હોય, જેથી કરી અને આપણા શરીરની અંદર આપણા બોડીની અંદર ડ્રગ્સ મોલેક્યુલ્સને મતલબ કે મેડિસિનને એન્ટર કરતા હોય. જે મેડિસિન એન્ઝાઇમ માટે ઇન્હિબિટર કે પોઈઝન્સ તરીકે બિહેવ કરે છે કે જે એની એક્ટિવિટીને ડિક્રીઝ કરશે. બરાબર. તો આ એના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ હતા, ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક હતી કે જે આપણે સ્ટડી કરી. બરાબર. પછી આપણે વાત કરશું લાસ્ટ પોઈન્ટની, મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ કેટાલિસિસ. મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ કેટાલિસિસ. mechanism of enzyme catalysis. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ, સપોઝ કે આપણી આગળ કોઈ એન્ઝાઇમ હોય તો એની સરફેસ પર કે જે કોલોઇડલ સોલ્યુશન है, લોટ્સ ઓફ એની સરફેસ હોય એ લોટ્સ ઓફ એક્ટિવ સાઇટ કન્ટેન કરતી હોય, મતલબ કે કેવિટીઝ હોય. કોઈ પણ કોલોઇડલ ફોર્મમાં એન્ઝાઇમ હોય તો એની સરફેસ ઉપર લોટ્સ ઓફ કેવિટીઝ
મતલબ કે એક્ટિવ સાઇટ્સ આવેલી હોય કે જે એક્ટિવ સાઇટ્સ કોઈ કેરેક્ટરિસ્ટિક ફંક્શનલ ગ્રુપ કન્ટેન કરતી હોય, જેમ કે NH2 ગ્રુપ હોય, જનરલી COOH ગ્રુપ હોય, બરાબર, HS ગ્રુપ હોય, OH ગ્રુપ હોય, આવા ગ્રુપ હોઈ શકે. આજે કેવિટી ઉપર હાઈ કોઈ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હશે, બરાબર, કે જે એકચ્યુઅલી એક્ટિવ સેન્ટર હશે અથવા તો સરફેસ એન્ઝાઇમ તરીકે વર્ક કરતા હશે. આ જે એક્ટિવ સેન્ટર હશે, બરાબર. હવે શું થશે તો કે ફિનોમિના હું આખી સમજાવું. એન્ઝાઇમ્સ હશે, આ મિકેનિઝમને સમજવા માટે એક મોડેલ વર્ક કરે છે. એ મોડેલનું નામ છે લોક-કી મોડેલ. હું લોક-કી મોડેલથી એને સમજાવવાનો પ્રયત્ન કરું કે એન્ઝાઇમ્સ કેવી રીતના બોડીની અંદર રેટ ઓફ રિએક્શન્સ ઇન્ક્રીઝ કરતા હશે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ વી કેન હેવ અ સબસ્ટ્રેટ. It is substrate. Substance means reactant, which is behaves like log. And we can have enzyme. We can have enzyme which is catalyst. It is behaves as key. હવે શું થશે તો કે કોઈ પણ લોક ક્યારે ખુલી શકે મિત્રો? તો કે કોઈ પણ લોક ત્યારે જ ખુલી શકે જ્યારે લોકની અંદર કી એક્ઝેક્ટલી ફિટ થાય. સેમ વસ્તુ કોઈ પણ રિએક્ટન્ટને એન્ઝાઇમ પ્રોડક્ટમાં ત્યારે જ કન્વર્ટ કરી શકે જ્યારે એની સરફેસને એકોર્ડિંગલી સરફેસ એન્ઝાઇમ્સની હોય, એમાં બંધ બેસી એવી સરફેસ હોય. પણ એન્ઝાઇમ્સ આગળ એક કેરેક્ટરિસ્ટિક છે કે એ પોતાનો શેપ એઝ એકોર્ડિંગ ટુ રિએક્ટન્ટ મોલેક્યુલ મુજબ ચેન્જ કરી શકે. અને હવે એ એક ઇન્ટરમીડિયેટ ફોર્મ કરશે. ડાયરેક્ટ લોક ખુલી ન જાય, પહેલાં આપણે કીને એની અંદર ફિટ કરવી પડે. આવી રીતના અહીંયા કી ફિટ થાય. આ જે કી ફિટ થઈ એને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય. મતલબ કે પહેલા આપણે એન્ઝાઇમ હતો, બરાબર, એને સબસ્ટ્રેટ અરે જોડ્યો તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ ટ્રાન્ઝિશન સ્ટેટ બની. હવે એ એન્ઝાઇમ સબસ્ટ્રેટ ટ્રાન્ઝિશન સ્ટેટ બ્રેક થશે અને આપણને ફરીથી એન્ઝાઇમ અને પ્રોડક્ટ મળશે. હવે આ બ્રેક થશે એટલે કી તો આપણને એઝ ઇટ ઇઝ મળી જશે, બરાબર, but these reactants molecules break down into the products whatever. હવે પ્રોડક્ટ ની અંદર કન્વર્ટ થઈ ગઈ. ક્લિયર? હવે કોની અંદર કન્વર્ટ થઈ ગઈ? પ્રોડક્ટ. આ એન્ઝાઇમ છે, આ પ્રોડક્ટ છે. પહેલા એક ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે. આપણે પહેલા આમાં કી એન્ટર કરીએ, પછી આમ કરીએ એટલે કી લોક ખુલી જાય. અહીંયા રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટની અંદર થઈ જાય. ક્લિયર? ઇટ ઇઝ કી લોક મોડેલ. હા, કોઈ એમ પૂછે કે આવું શા માટે? આના જ શેપ, આ મોલેક્યુલ્સના શેપ જેવો જ શેપ એન્ઝાઇમ શા માટે કન્ટેન કરે? એની આગળ કેવી કેરેક્ટરિસ્ટિક છે, એ કેવી રીતના વર્ક કરે? તો સપોઝ કે આપણો આ હેન્ડ છે, હાથ, એ મોલેક્યુલ્સ છે રિએક્ટન્ટનો. આ રિએક્ટન્ટ્સ મોલેક્યુલ્સ છે. હવે જે સોક્સ છે, મોજું, એ એન્ઝાઇમ છે. હવે શું કરશો તો કે તમે કોઈ પણ આપણા હેન્ડની અંદર સોક્સ પહેરશો તો આપણા હેન્ડનો જેવો શેપ છે એવો જ શેપ કોણ ધારણ કરશે? સોક્સ. યસ ઓર નો? પછી તમે સોક્સને મારા હેન્ડની અંદર ફિટ કરો તોય થઈ જાય, બાકીના કોઈ પણ હેન્ડ, પણ હેન્ડ હોવો જોઈએ. મતલબ કે રિએક્ટન્ટનો જે મોલેક્યુલ હોય એવો મોલેક્યુલ કોઈ પણ હોય એની સાથે એન્ઝાઇમ ફિટ થઈ શકે, બીકોઝ કે એની કેરેક્ટરિસ્ટિક છે, એ મોજાની જેમ, સોક્સની જેમ વર્ક કરે છે. ક્લિયર? હવે આઈ થિંક તમારા મગજમાં ઉતરી ગયો હશે કે એ પોતાનો શેપ શા માટે ચેન્જ કરી શકે એકોર્ડિંગ ટુ ધ રિએક્ટન્ટ મોલેક્યુલ? કારણ કે એની આગળ એવી કેરેક્ટરિસ્ટિક એ સોક્સની જેમ બિહેવ કરે. રેડી? અને ફર્સ્ટ આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ મેળવી શકીએ. અને ટ્રાન્ઝિશન સ્ટેટ જે કોમ્પ્લેક્સ બન્યો હોય, કોમ્પ્લેક્સ પણ કહી શકાય એને, એ કોમ્પ્લેક્સ બ્રેક થાય. આ કોમ્પ્લેક્સ છે, ટ્રાન્ઝિશન સ્ટેટ કયો કે કોમ્પ્લેક્સ કયો, એ બ્રેક થાય અને આપણને પ્રોડક્ટ મળી જાય. ફરીથી એન્ઝાઇમ આપણને મળી જાય, એન્ઝાઇમ ફરીથી રેટને ઇન્ક્રીઝ કરે. તો આ એક અગત્યનું મોડેલ હતું, કીલોક મોડેલ, જે આપણે એક્સપ્લેન કરી ગયા મિત્રો. અને લાસ્ટમાં કેટાલિસિસ ઇન ઇન્ડસ્ટ્રી એવું કે આપણને આપ્યું છે. આને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ પણ કહી શકાય. એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ટ્રાન્ઝિશન સ્ટેટની જગ્યાએ તમે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ કહો તો પણ કોઈ ફરક ન પડે, સેમ છે. લાસ્ટમાં આપણને એક ટેબલ આપ્યું છે, કેટાલિસિસ ઇન ઇન્ડસ્ટ્રી. એમાં ઇન્ડસ્ટ્રીની અંદર ડિફરન્ટ રિએક્શન્સની અંદર યુઝ થતા કેટાલિસ્ટ અને રિએક્શન્સ અને રિએક્શનની રિએક્ટન્ટ પ્રોડક્ટ આપી છે, જે તમે ચેક કરી લેજો, વાંચી લેજો, કારણ કે એમાં કંઈ સમજાવવાનું નથી. તો અહીંયા આપણે ચેપ્ટરનો સેકન્ડ પોર્શન પણ પૂરો કર્યો, કેટાલિસિસ. 3 પોર્શન છે.
એડઝોર્પ્શન, કેટાલિસિસ એન્ડ કોલોઇડ્સ. બે કમ્પ્લીટલી પૂરા કરી દીધા, એડઝોર્પ્શન એન્ડ કેટાલિસિસ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂ કરશું કોલોઇડ્સ. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.